નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઇન્ડિયા ટાઈમ સાથે હું છું હિનલ. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે. ભારે ગરમીનું એલર્ટ આપ્યું છે. તો ભારતીય હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે દેશના રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી ગરમીનું એલર્ટ જાહેર થયું છે. એમપી, યુપી, કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાં તીવ્ર હીટવેવની આગાહી કરી છે. તો મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં હળવા વરસાદની પણ આગાહી કરાઈ છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે. છત્તીસગઢની તમામ શાળાઓ 15 જૂન સુધી બંધ રહેશે. તો ઓડિશામાં 15 એપ્રિલથી જ ગરમી જોતા શાળામાં રજા જાહેર કરી દેવાઈ છે. દેશના રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી ગરમીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે. એમપી, યુપી, પશ્ચિમ બંગાળમાં તીવ્ર હીટવેવની આગાહી કરી છે. તો સાથે છત્તીસગઢમાં હળવા વરસાદની પણ આગાહી કરાઈ છે. તો છત્તીસગઢની તમામ શાળાઓ 15 જૂન સુધી બંધ રહેશે. ભારતીય હવામાન વિભાગે ભારે ગરમીનું એલર્ટ આપ્યું છે. આગાહી કરતા જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં તીવ્ર હીટવેવની આગાહી છે. સાથે જ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે. તો આગામી 5 દિવસને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. છત્તીસગઢની તમામ શાળાઓ 15 જૂન સુધી બંધ રહેશે. ભારતીય હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ભારે ગરમીનું એલર્ટ આપ્યું છે. ભારતીય શેરબજાર નજીવા વધારા સાથે બંધ. સમાચાર સામે આવ્યા છે. શેરબજારને લઈને ભારતીય શેરબજાર નજીવા વધારા સાથે બંધ થયું છે. તો શેરબજાર સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં તેજી સાથે બંધ થયું છે. એનએસઈના નિફ્ટીમાં 0.071% વધારો થયો છે. તો બીએસઈના સેન્સેક્સમાં 0.090% વધારો નોંધાયો છે. શરૂઆતથી જ માર્કેટમાં તેજી જોવા મળી હતી. તો માર્કેટ કેપ ફરી 400 લાખ કરોડને પાર થઈ છે. ભારતીય શેરબજાર નજીવા વધારા સાથે બંધ થયું છે. શેરબજાર સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં પણ તેજી સાથે બંધ થયું છે. તો શરૂઆતથી જ માર્કેટમાં તેજી જોવા મળી હતી. માર્કેટ કેપ ફરી 400 લાખ કરોડને પાર ગયું છે. એનએસઈના નિફ્ટીમાં 0.071% વધારો, જ્યારે બીએસઈના સેન્સેક્સમાં 0.090% વધારો નોંધાયો છે. તો આ સાથે જ ભારતીય શેરબજાર નજીવા વધારા સાથે બંધ થયો છે. શેરબજાર સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં તેજી સાથે બંધ થયું છે. માર્કેટ કેપ ફરી 400 લાખ કરોડને પાર ગઈ છે. શરૂઆતથી જ માર્કેટમાં તેજી જોવા મળી હતી. વાત કરીએ એનએસઈ અને બીએસઈની, તો નિફ્ટીમાં 0.071% વધારો થયો છે, જ્યારે સેન્સેક્સમાં 0.090% વધારો થયો છે. તો શેરબજાર સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં તેજી સાથે બંધ થયું છે. ભારતીય શેરબજાર નજીવા વધારા સાથે બંધ થયું છે. સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. સમાચાર સામે આવ્યા છે. સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. તો સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે મોટો ઘટાડો થયો છે. સોનાની કિંમત 70,000ની નજીક પહોંચી છે. જ્યારે ચાંદીની કિંમતની વાત કરીએ તો 79,821 રૂપિયાની નજીક પહોંચી છે. તો મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનાની કિંમતમાં 0.99%નો ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદીની કિંમતમાં 0.94%નો ઘટાડો નોંધાયો છે. સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે પણ મોટો ઘટાડો નોંધાયો છે. સોનાની કિંમતની વાત કરીએ તો 70,000ની નજીક પહોંચી છે, જ્યારે ચાંદીની કિંમત
₹79,821 રૂપિયાની નજીક પહોંચી છે. તો મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનાની કિંમતમાં 0.99% ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદીની કિંમતમાં 0.94% ઘટાડો નોંધાયો છે. તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. સમાચાર સામે આવ્યા છે. સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે મોટો ઘટાડો થયો છે. ચાંદીની કિંમતમાં 0.94%નો ઘટાડો થયો છે, જ્યારે સોનાની કિંમતમાં 0.99%નો ઘટાડો નોંધાયો છે. તો સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનમાં ટોક સવાઈ માધોપુરના ઉનિયારામાં ભાજપના ઉમેદવાર સુખબીરસિંહ જોનાપુરિયાના સમર્થનમાં જાહેર સભાને સંબોધી છે. વડાપ્રધાન મોદીએ સભામાં સંબોધન કરતા કહ્યું કે રાજસ્થાનના લોકોને વિભાજિત કરવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે. રાજસ્થાનને આ બાબતે સાવચેત રહેવાની જરૂર છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે 2014 પછી પણ કોંગ્રેસ હોત તો આપણી સેના પર પથ્થરમારો થતો હોત, સરહદ પારથી દુશ્મનો આવતા હોત અને આપણા જવાનોના માથા કાપીને લઈ જતા હોત અને કોંગ્રેસ સરકારે કંઈ કર્યું ન હોત. કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમના નિવેદન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે 1960ના દાયકાથી કોંગ્રેસે તૃષ્ટિકરણની રાજનીતિને ચૂંટણી જીતવા માટેનું હથિયાર બનાવ્યું છે. 2014થી પીએમ નરેન્દ્ર મોદીએ વિકાસના એજન્ડાને લોકોના મનમાં સ્થાપિત કર્યો છે અને તેના આધારે દેશમાં ચૂંટણીઓ શરૂ થઈ છે. કોંગ્રેસ આનો સામનો કરી રહી છે. કોંગ્રેસને વિકાસના આધારે ચૂંટણી લડવી ખૂબ જ મુશ્કેલ લાગી રહી છે. તેથી તેઓ સતત ચૂંટણી હારી રહ્યા છે. તેઓ ફરી એકવાર તૃષ્ટિકરણની રાજનીતિના આધારે આગળ વધવા માંગે છે. શા માટે? કારણ કે તેમને તેમની લઘુમતી વોટ બેંક મજબૂત કરવાની છે. ભાજપ પોતાના સિદ્ધાંતો પર અડગ છે. અમે કોઈની સાથે અન્યાય નહીં કરીએ, પણ તૃષ્ટિકરણ પણ નહીં કરીએ. કોંગ્રેસને સીએ સામે શું વાંધો છે? સીએ કોઈની નાગરિકતા નહીં છીનવે. તેઓ લોકોને ગેરમાર્ગે દોરે છે. તેઓ તૃષ્ટિકરણની રાજનીતિ કરીને ચૂંટણી જીતવા માંગે છે. જનતા કોંગ્રેસ પાર્ટીને સારી રીતે સમજી ચૂકી છે. અમિત શાહે કહ્યું કે જ્યાં સુધી 3 દાયકાનો સંબંધ છે. ચિદમ્બરમ પોતે સમિતિનો ભાગ હતા. આ અંગે તેમણે ઘણી વખત સકારાત્મક સૂચનો આપ્યા હતા અને તેમની પ્રશંસા પણ કરી હતી. બસપા સુપ્રીમો માયાવતીએ મેરઠમાં ચૂંટણી રેલીમાં જાહેરાત કરી હતી કે જો રાજ્યમાં બસપાની સરકાર બનશે તો પશ્ચિમ યુપીને અલગ રાજ્ય બનાવવામાં આવશે. એટલું જ નહીં, તેમણે કહ્યું કે તેઓ મેરઠમાં હાઈકોર્ટની બેન્ચ લાવવા માટે તમામ પ્રયાસ કરશે. તો બીજી તરફ રાજસ્થાનમાં એક રેલીમાં વડાપ્રધાન મોદીએ મુસ્લિમોને વધુ બાળકો પેદા કરનારા અને ઘૂસણખોરો ગણાવ્યા હતા. તેના જવાબમાં એઆઈએમના નેતા અકરુદ્દીન ઓવૈસીએ કહ્યું કે મુસ્લિમો ઘૂસણખોર નથી. મોદીના 5 ભાઈ બહેનો છે. યોગી આદિત્યનાથ, અટલ બિહારી વાજપેયી અને અમિત શાહના પણ 6 ભાઈ બહેન છે. અમે જો આ દેશને તાજમહેલ, કુતુબ મિનાર, લાલ કિલ્લો, જામા મસ્જિદ અને 4 મિનાર આપ્યા છે. અમે આ રાષ્ટ્રને શણગાર્યો છે. આપણે આ દેશના છીએ. આ દેશ આપણો છે અને હંમેશા રહેશે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મંગળવારે 23 એપ્રિલે અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 7 મે સુધી લંબાવી હતી. આ પહેલા કેજરીવાલની કસ્ટડી 1 એપ્રિલથી 15મી એપ્રિલ સુધી અને ત્યારબાદ તેને 23 એપ્રિલ સુધી લંબાવવામાં આવી હતી. કોર્ટના આ આદેશ બાદ કેજરીવાલ હવે લોકસભા ચૂંટણીના બીજા અને ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન જેલમાં જ રહેશે. કેજરીવાલ ઉપરાંત બીઆરએસ નેતા કે કવિતા અને અન્ય આરોપી ચરણપ્રીતની કસ્ટડી પણ 7 મે સુધી લંબાવવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે કવિતાના કેસમાં એજન્સી 60 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરશે.
આ તરફ 22 એપ્રિલે કેજરીવાલનું સુગર લેવલ વધી જતા ઇન્સ્યુલિનની માંગણી કરતી અરજી પર કોર્ટે એમ્સના ડોક્ટરોનું બોર્ડ બનાવવાનો આદેશ આપ્યો હતો, જે બાદ મંગળવારે તિહાડ પ્રશાસનને માહિતી આપી કે તેમને સોમવારે સાંજે ઇન્સ્યુલિન આપવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને લો ડોઝ ઇન્સ્યુલિનના 2 યુનિટ આપવામાં આવ્યા હતા, કારણ કે સાંજે 7 વાગ્યે તેમનું સુગર લેવલ ઘટીને 217 થઈ ગયું હતું. એમ્સની ટીમે કહ્યું હતું કે જો લેવલ 200 ને પાર કરે તો તેને ઓછી માત્રામાં ઇન્સ્યુલિન આપવામાં આવી શકે છે. ભોજપુરી અભિનેતા પવનસિંહ ચૂંટણી મેદાનમાં છે. તેઓ કારાકાટ લોકસભા સીટ પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. કારાકાટમાં આજે તેમનો રોડ શો યોજાયો હતો. પવનસિંહ 2 કરોડથી વધુની કિંમતની રેન્જ રોવર કારમાં રોડ શો માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેમના પર બુલડોઝરથી ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. પવનસિંહનો કાફલો 100 કિલોમીટરના રોડ શો માટે આરાથી કારાકાટ જવા રવાના થયો હતો અને ત્યારે પવનસિંહને જોવા માટે ભીડ એકઠી થઈ ગઈ હતી. આ સાથે 51 કિલો ફૂલોની માળા પવનને પહેરાવવામાં આવી હતી. આવતીકાલે પવનસિંહનો રોડ શો ઔરંગાબાદમાં યોજાશે. 24 એપ્રિલે તે ઓબરા, દાઉદનગર, હાસપુરા થઈને ઔરંગાબાદના ગો વિસ્તારમાં પહોંચશે. રામાયણ સિરિયલના રામે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. ભાજપે મેરઠથી અરુણ ગોવિલને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. રામલલ્લાના અભિષેક સમયે અરુણ ગોવિલ અયોધ્યાના રસ્તાઓ પર ફર્યા હતા. તે સમયે અરુણ ગોવિલ ચૂંટણી લડી શકે તેવી વ્યાપક ચર્ચા હતી. અરુણ કહે છે, મેં ભાજપ પાસેથી ટિકિટ માંગી નથી. હા, તેઓએ મને પૂછ્યું હતું. અરુણનું માનવું છે કે રાજનીતિમાં આવ્યા બાદ માન સન્માન વધુ વધ્યું છે. આ વખતે પણ પૂર્વાંચલમાં 6ઠ્ઠા અને 7મા તબક્કામાં ચૂંટણી છે. ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર વારાણસી સંસદીય ક્ષેત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણીની જવાબદારી સંભાળવા આવી રહ્યા છે. ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વારાણસી સંસદીય બેઠક પરથી 3જી વખત ઉમેદવાર બનાવ્યા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014થી સતત વારાણસી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અને ત્યારે અમિત શાહ 24 એપ્રિલે મોદીના સંસદીય કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા પૂર્વાંચલ આવશે. ઉદ્ઘાટન બાદ તેઓ બૂથ સ્તરના અધિકારીઓને સંબોધિત કરશે. મોદીની ચૂંટણીની કમાન અમિત શાહના હાથમાં છે. બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે છે, જેને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. આ દરમિયાન બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે લોકોને કહ્યું કે જો તમે ભારતીય ગઠબંધનના આરજેડી ઉમેદવાર બીમા ભારતીને સ્વીકારતા નથી તો એનડીએને જીતવા દો, પરંતુ ત્રીજા ઉમેદવાર એટલે કે પપ્પુને વોટ ન આપો. આડકતરી રીતે તેજસ્વી પપ્પુ યાદવની હાર માટે ભાજપ જેડીયુની જીત સ્વીકારવા તૈયાર છે. તેજસ્વીનો આ વિડીયો ઇન્ટરનેટ મીડિયા પર પણ લોકપ્રિય થયો છે. ભાજપના નેતા ગિરિરાજસિંહ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે મેં અગાઉ પણ કહ્યું છે કે હવે મહાગઠબંધન તેજસ્વી યાદવે પોતાની હાર સ્વીકારી લીધી છે અને તેથી જ તેણે આવી વાત કરી. વીસ દિવસ પહેલા આવેલા ભૂકંપમાંથી તાઇવાનના લોકો હજુ સંપૂર્ણ રીતે બહાર આવ્યા ન હતા અને ત્યારે ફરી એકવાર તાઇવાનની ધરતી ભૂકંપથી હચમચી ગઈ છે. અહીં એક જ રાતમાં ભૂકંપના 80 આંચકા અનુભવાયા હતા. તેમાંથી સૌથી શક્તિશાળી આંચકો 6.3ની તીવ્રતાનો હતો, જ્યારે 3 એપ્રિલના ભૂકંપથી નુકસાન પામેલી ઇમારતો હવે એક તરફ નમેલી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર હુઆલિનના ગ્રામીણ ઈસ્ટર્ન કાઉન્ટીમાં હતું. અહીં 3 એપ્રિલે 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં લગભગ 14 લોકોના મોત થયા હતા. આ શક્તિશાળી ભૂકંપ બાદથી તાઇવાનમાં સેંકડો ભૂકંપ આવી ચૂક્યા છે. મલેશિયામાં નેવીના 2 હેલિકોપ્ટર આકાશમાં ટકરાયા હતા. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. રોયલ મલેશિયન નેવી પરેડના રિહર્સલ દરમિયાન કાર્યક્રમના રિહર્સલ દરમિયાન અકસ્માત થયો હતો, જેમાં બંને સૈન્ય હેલિકોપ્ટર અથડાયા હતા. નેવુંની રિહર્સલ મંગળવારે લુમુતના રોયલ મલેશિયન નેવી સ્ટેડિયમમાં થઈ રહ્યું હતું. પહેલું હેલિકોપ્ટર ક્રેશ થયું અને સ્ટેડિયમની સીડીઓ પર પડ્યું, જ્યારે બીજું સ્વિમિંગ પુલમાં પડ્યું. આ દુર્ઘટનામાં
માર્યા ગયેલા તમામ હેલિકોપ્ટરના ક્રૂ મેમ્બર હતા. મલેશિયામાં નેવીના 2 હેલિકોપ્ટર હવામાં ટકરાયા છે. જે દ્રશ્યો આપણી સામે આવ્યા છે, 2 હેલિકોપ્ટર સામે અથડાતા દુર્ઘટના સર્જાઈ. તો એક હેલિકોપ્ટર સ્વિમિંગ પુલમાં પડ્યું, જ્યારે અન્ય હેલિકોપ્ટર એ સીડીઓ પર પડ્યું. પરેડ રિહર્સલ દરમિયાન અકસ્માત થયો. અકસ્માતના દ્રશ્યો આપણી સામે છે. હેલિકોપ્ટર સ્વિમિંગ પુલમાં પડ્યું. 2 હેલિકોપ્ટર ટકરાતા અકસ્માત સર્જાયો. મલેશિયાના નેવીના 2 હેલિકોપ્ટર હવામાં ટકરાયા. તો મલેશિયામાં જ્યારે પરેડનું રિહર્સલ થઈ રહ્યું હતું તે દરમિયાન આ ઘટના બની છે. અકસ્માતમાં 10 ક્રૂ મેમ્બર્સના મોત થયા છે. તો પરેડ રિહર્સલ દરમિયાન અકસ્માત થયો છે. બંને હેલિકોપ્ટર સામે ટકરાતા ઘટના બની છે. એક હેલિકોપ્ટર સ્વિમિંગ પુલમાં પડ્યો, જ્યારે અન્ય એક હેલિકોપ્ટર સીડીઓ દ્વારા અથડાયું. તો મલેશિયાની આ ઘટના છે. આપ ટીવી સ્ક્રીન પર મલેશિયાના દ્રશ્યો જોઈ શકો છો. 2 હેલિકોપ્ટર સામે અથડાતા દુર્ઘટના સર્જાઈ. અકસ્માતમાં 10 ક્રૂ મેમ્બર્સના મોત થયા છે. તો પરેડ રિહર્સલ દરમિયાન અકસ્માત થયો હતો. બ્રિટનની સંસદે રવાન્ડા ડિપોર્ટેશન બિલ પાસ કરી દીધું છે. ઋષિ સુનકે પ્રધાનમંત્રી બન્યા પહેલા બ્રિટનમાં રવાન્ડા પોલિસી લાગુ કરવાનું વચન આપ્યું હતું, જેને સંસદના બંને ગૃહો દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. આ બિલ હેઠળ બ્રિટિશ સરકાર ગેરકાયદેસર રીતે બ્રિટન આવતા લોકોને આફ્રિકન દેશ રવાન્ડા મોકલશે. આથી છેલ્લા 2 વર્ષથી અટવાયેલા આ બિલને કોર્ટમાં પડકારવામાં આવ્યું હતું. આ બાબતે બ્રિટનના ગૃહમંત્રી જેમ્સ ક્લેવરીલીએ કહ્યું કે રવાન્ડા બિલ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું છે અને તે થોડા દિવસોમાં કાયદો બની જશે. આ બિલ યુકેમાં ગેરકાયદેસર રીતે આવતા શરણાર્થીઓને રોકવા માટે રજૂ કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં યુદ્ધ અને ગરીબીથી પરેશાન થઈને લોકો ઇંગ્લિશ ચેનલ પાર કરીને બ્રિટન પહોંચે છે, જેમાં મોટાભાગના લોકો આફ્રિકા, મધ્ય પૂર્વ અને એશિયાઈ દેશોના હોય છે. આ વર્ષે જાન્યુઆરીથી માર્ચની વચ્ચે આવા 4600 લોકોએ ઇંગ્લિશ ચેનલ પાર કરી છે. આ બિલ હેઠળ બ્રિટિશ સરકાર ગેરકાયદેસર રીતે બ્રિટન આવતા શરણાર્થીઓને આફ્રિકન દેશ રવાન્ડા મોકલશે. ત્યારબાદ જેમની અરજીઓને માન્યતા મળશે તેમને બ્રિટન નાગરિકતા આપીને ફરી બ્રિટન બોલાવવામાં આવશે અને જેમની અરજીને માન્યતા નહીં મળે તે રવાન્ડામાં સ્થાયી થવા અથવા ત્રીજા દેશમાં આશ્રય મેળવવા માટે અરજી કરી શકશે. જેમની અરજીને માન્યતા નહીં મળે તે રવાન્ડામાં સ્થાયી થવા અથવા ત્રીજા દેશમાં આશ્રય મેળવવા માટે અરજી કરી શકશે. તો આજે સંપૂર્ણ મામલો આપણી સામે આવ્યો છે, જેની વાત કરીએ તો બ્રિટનની સંસદે રવાન્ડા ડિપોર્ટેશન બિલને પાસ કરી દીધું છે. ઋષિ સુનકે પ્રધાનમંત્રી બન્યા તે પહેલા જ બ્રિટનમાં રવાન્ડા પોલિસી લાગુ કરવાનું વચન આપ્યું હતું. તો સંસદના બંને ગૃહો દ્વારા હવે તેને લીલી ઝંડી મળી ગઈ છે. આ બિલ હેઠળ બ્રિટિશ સરકાર ગેરકાયદેસર રીતે બ્રિટન આવતા લોકોને આફ્રિકન દેશ રવાન્ડામાં મોકલશે. આથી છેલ્લા 2 વર્ષથી અટવાયેલા બિલને કોર્ટમાં પડકારવામાં આવ્યું હતું. તો આ બિલ યુકેમાં ગેરકાયદેસર રીતે આવતા શરણાર્થીઓને રોકવા માટે રજૂ કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં યુદ્ધ અને ગરીબીથી પરેશાન થઈને લોકો ઇંગ્લિશ ચેનલ પાર કરીને બ્રિટન પહોંચે છે. ભારતીય નૌકાદળની રાઇનો રાઇડને સલામી. ભારતીય નૌકાદળની રાઇનો રાઇડને સલામી આપવામાં આવી છે. સુદર્શન ચક્ર કોર્પ્સનું સન્માન કરાયું છે. આઈએનએસ બ્રહ્મપુત્રાની 25મી વર્ષગાંઠ નિમિત્તે ટીમ નીકળી હતી. તો 18મી એપ્રિલે મુંબઈથી રાઇનો રાઇડ ટીમ નીકળી હતી. લેફ્ટનન્ટ જનરલ એવીએસએમ જીઓસી સુદર્શન ચક્ર કોર્પ્સે સવારોનું સન્માન કર્યું છે. 12 રાઇનો રાઇડર્સ આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં મુંબઈથી બ્રહ્મપુત્રા સુધી પહોંચ્યા. તો સુદર્શન ચક્ર કોર્પ્સનું સન્માન કરાયું છે. આઈએનએસ બ્રહ્મપુત્રાની 25મી વર્ષગાંઠ નિમિત્તે આ ટીમ નીકળી હતી.
ચારધામની યાત્રા માટે 13 લાખ લોકોનું રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન થયું છે. તો ઉત્તરાખંડમાં 10 મે થી ચારધામની યાત્રા શરૂ થશે, જેના માટે યાત્રિકોનું રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન થયું છે. પ્રવાસન વિભાગે 15 એપ્રિલે રજીસ્ટ્રેશન શરૂ કર્યું હતું. એક સપ્તાહમાં જ રજીસ્ટ્રેશનની સંખ્યા 12.48 લાખને પાર પહોંચી છે. તો ગત વર્ષે લગભગ 4 લાખ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ચારધામ યાત્રા માટે 13 લાખ લોકોનું રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન થયું છે. ઉત્તરાખંડમાં આગામી 10 મે થી ચારધામ યાત્રા શરૂ થશે. તો પ્રવાસન વિભાગે આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 15 એપ્રિલથી શરૂ કરી હતી. એક જ સપ્તાહમાં રજીસ્ટ્રેશનની સંખ્યા 12.48 લાખને પાર પહોંચી છે. વાત કરીએ ગત વર્ષની, તો લગભગ 4 લાખ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ચારધામની યાત્રા માટે શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ હોય છે. તે દરમિયાન આ વખતે 13 લાખ લોકોનું રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન છે. એપ્રિલમાં રેલવેમાં મુસાફરોનો રેકોર્ડ તૂટ્યો છે. તો એપ્રિલ મહિનાની વાત કરીએ રેલવેની, તો મુસાફરોનો રેકોર્ડ તૂટ્યો છે. દિલ્હીથી બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા જતી ટ્રેનોમાં વધુ ભીડ જોવા મળી છે. તો વેઇટિંગ લિસ્ટને ધ્યાનમાં રાખીને 911 સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવાઈ છે. એપ્રિલમાં રેલવેમાં મુસાફરોનો રેકોર્ડ તૂટ્યો છે. ભારતીય રેલવે દ્વારા ગત વર્ષે 37 કરોડ લોકોની મુસાફરી કરી હતી. 1 એપ્રિલથી 21 એપ્રિલ સુધીમાં 41.16 કરોડ લોકોએ મુસાફરી કરી છે. વેઇટિંગ લિસ્ટને ધ્યાનમાં રાખીને 911 સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ છે. તો રેલવે સ્ટેશન પર ભીડ નિયંત્રણ માટે વ્યાપક વ્યવસ્થા પણ હાથ ધરાઈ છે. દિલ્હીથી બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશા જતી ટ્રેનોમાં વધારે ભીડ જોવા મળતી હોય છે. ભારતીય રેલવે દ્વારા ગત વર્ષે 37 કરોડ લોકોને મુસાફરી કરવામાં આવી હતી. આ વખતની જો એપ્રિલ મહિનાની વાત કરીએ, 1 એપ્રિલથી 21 એપ્રિલ સુધી 41 કરોડ લોકોએ મુસાફરી કરી છે. નૂડલ્સના પેકેટમાં કરોડોના હીરા મળી આવ્યા છે. તો સમાચાર સામે આવ્યા છે. નૂડલ્સના પેકેટમાં કરોડોના હીરા. મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે. કસ્ટમ વિભાગે જે કાર્યવાહી હાથ ધરી, વિદેશમાંથી ભારતમાં સોનું લાવવાના અવનવા કિમિયાનો પર્દાફાશ થયો છે. મુંબઈ એરપોર્ટ પરથી 4.4 કરોડનું સોનું ઝડપાયું છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. નૂડલ્સના પેકેટમાંથી 2.2 કરોડના હીરા મળી આવ્યા છે. આ નવો કિમિયાનો પર્દાફાશ થયો છે. તો આંતરવસ્ત્રોમાં પણ સોનાની ઈંટો છુપાવી હતી. કસ્ટમ વિભાગે કુલ 6.46 કરોડનો દાણચોરીનો માલ જપ્ત કર્યો છે. કસ્ટમ્સે કુલ 10 લોકો પાસેથી 6 કિલોથી વધુ સોનું જપ્ત કર્યું છે. તો મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી. લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થવાનું છે. તો લોકસભા ચૂંટણીનો બીજો તબક્કો એટલે કે 26 એપ્રિલે મતદાન. દેશમાં કુલ 7 તબક્કામાં મતદાન થશે, જેનું પરિણામ 4 જૂને આવશે. તો પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે પૂર્ણ થયું છે. 26 એપ્રિલે બીજા તબક્કામાં 13 રાજ્યોમાં 89 બેઠકોમાં મતદાન યોજાશે. તો દેશમાં કુલ 7 તબક્કામાં આ વખતે મતદાન થવાનું છે, જેનું પરિણામ 4 જૂને આવશે. તો લોકસભા ચૂંટણીનો બીજો તબક્કો આગામી 26 એપ્રિલે છે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.